પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 7 આધુનિક ભારતમાં કલા તમારો ટેક્સ સ્વ અધ્યયન પોથી છે એનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ આવ્યા છીએ. એમાં સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું કલાશાસ્ત્રીઓ કલાને કયા ભાગમાં વહેંચી શકે. દ્રશ્ય કલા, પ્રદર્શિત કલા. વડોદરાના કયા મહારાજાએ કલા ભવનની સ્થાપના કરી? સૈયાજરાઓ ગાયકવાડ. અજંતા ઇલોરાની ગુફાના વિશ્વવિખ્યાત ચિત્રો કયા સમયગાળા દરમિયાન? ગુપ્ત સમયગાળા દરમિયાન. જો તમે મહાકાવ્યોના ચિત્રો દ્વારા સુશોભિત દિવાલને જોઈ રહ્યા છો તો તમે તમારા ભારતના કયા મંદિરની દિવાલ જોઈ રહ્યા છો? બૃહદેશ્વરનું મંદિર. કયા મુગલ બાદશાહ દ્વારા ચિત્રશાળાની સ્થાપના થઈ હતી? જહાંગીર. ઈસવીસન 1750માં પછી ભારતમાં અંગ્રેજ અને ભારતીયોએ કઈ ચિત્રકલા વિકસાવી? અર્ધ પાશ્ચાત્ય. આધુનિક સમયમાં નીચેનામાંથી કઈ ચિત્રશૈલીનો વિકાસ થયો? ઉપરોક્ત તમામ નીચેનામાંથી કઈ શૈલીને ગુજરાતી શૈલી કહેવામાં આવે? જૈન શૈલીને. બિહારમાં મિથિલા, આંધ્રપ્રદેશમાં કલમકારી, ઓરિસ્સામાં પટ ચિત્રશિલા તો સંથાલ જનજાતિઓમાં ગોંડ ચિત્રશૈલી પ્રખ્યાત છે. આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે રવિશંકર રાવલને ઓળખવામાં આવે છે. જો તમારે ભીમબેટકાની ગુફા ચિત્ર જોવા છે તો તમે કયા રાજ્યની મુલાકાત લેશો? મધ્યપ્રદેશ ખાતે આવેલી છે આ ગુફાઓ. મુઘલ શૈલીની વિશેષતામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થતો નથી? શ્રી કૃષ્ણ અને કૃષ્ણ ભક્તિ ઉપરાંત હિમાલયનું સૌંદર્ય. વિધાનોમાં ખાલી જગ્યા પૂરવાની. કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ. ચિત્રશિલ્પ હસ્તકલાનો દૃશ્ય કલામાં સમાવેશ થાય. કલા શિક્ષણ તક્ષશિલા, નાલંદા જેવા વિશ્વવિદ્યાલયોમાં પણ આપવામાં આવતું. મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફામાં ઈસવીસન પૂર્વે 2000ની આસપાસના ચિત્રો મળી આવ્યા છે. કાલીઘાટ ચિત્રશૈલી જોવી હોય તો તમારે ભારતના બંગાળ, પશ્ચિમ બંગાળમાં જવું પડે. હિમાલયના પહાડી પ્રદેશોમાં કાંગડા ચિત્રશૈલી તમને જોવા મળશે. બ્રિટિશ સરકારે રાજા રવિ વર્માને કેસરે હિંદનો ખિતાબ આપેલો. મિત્રો, હજી સુધી તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, સ્વ અધ્યયન પોથી, એકમ કસોટીના સોલ્યુશનના વિડીયો મળશે. ઉપરાંત તમને દરેક વિષયના ડીપલી વિડીયો લેક્ચર્સ, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, દરેક વિષયની વિષય પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવશે. ભાવનગરની અંદર તમે વસવાટ કરો તેના માટે ધોરણ 8 થી 12ના તમામ વિષયોનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. ઉપરાંત યુટ્યુબની અંદર મારા વિડીયો તમને ગમતા હોય તો અમારી પેન્ટેડ યુટ્યુબ ચેનલ છે તો એને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો. તમારા મિત્રોને પણ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું કહો, એને શેર કરો, વિડીયો લાઇક કરો, જેથી કરીને અમને પણ ઉત્સાહ વધે. મિત્રો, મને ઓળખો અને હું કોણ છું. મેં ભારત માતાનું ચિત્ર બનાવ્યું અવનીન્દ્રનાથ ટાગોર. મેં મુંબઈમાં ઘાટકોપરમાં એક લિથોગ્રાફી પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું રવિ વર્મા. રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી, નિરૂપણમાં ભાવાત્મકતા એ મારા ચિત્રોની વિશેષતા. રવિન્દ્રનાથ ટાગોર. મેં અમદાવાદની કોર્ટમાં ગાંધીજી, શંકરલાલ બેંકર ઉપર રાજદ્રોહના આરોપના ચાલેલા મુકદ્દમાની ઐતિહાસિક ઘટના જે હતી એનું ચિત્ર દોરેલું. રવિશંકર રાવલ. હું કાંગડા શૈલીનો મહાન ચિત્રકાર છું. મોલારામ. હું દરબારી કળા છું માટે મારા કેન્દ્રમાં શાહી ઠાઠ જોવા મળે. મુગલ શૈલી. ગડબડ ક્યાં છે એ જુઓ. રવિશંકર રાવલે કદમ માસિકની શરૂઆત કરી તો કદમ બાબરા સમયમાં ગ્રંથચિત્રો, વ્યક્તિચિત્રોની શરૂઆત થઈ. જે ભૂલ હતી એના વિશે મેં પેલું દર્શાવેલું છે, તમે જોઈ શકો. રવિશંકર રાવલે કુમારની શરૂઆત કરી. અકબરના સમયમાં ગ્રંથચિત્રો. રવિ શર્મા. આ સાચા જવાબ છે, જોઈ શકો. પ્રશ્નોના જવાબ આપવા છે. અમદાવાદની કલાશાળાના પ્રથમ આચાર્ય રસિકલાલ પરીખ. કર્ણાટક, તમિલનાડુની કઈ ગુફાઓમાંથી ઉત્કૃષ્ટ ચિત્રકલાના નમૂના પ્રાપ્ત? બાદામીની, તમિલનાડુમાં કાચીપુરીમી અને ચિત્વાસનની ગુફાઓમાંથી. જૈન શૈલીના લઘુચિત્રો ક્યાં જૈન ગ્રંથોમાં મૂકવામાં આવ્યા છે તો એ ધર્મના કલ્પસૂત્ર, કલ્કાચાર્ય, કથાસરિત સાગરમાં. રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રામલીલા, રાસલીલા કઈ ચિત્રશૈલીના કેન્દ્રમાં રહ્યા છે તો એ કાંગડા ચિત્રશૈલી. જહાંગીરના દરબારમાં કયા વિખ્યાત ચિત્રકારો બિશનદાસ જેવા પ્રખ્યાત? મંસૂર અને એવા ચિત્રકારો બિશનદાસ જેવા ચિત્રકારો પ્રખ્યાત છે. બિલ્વ મંગળ ક્યાં રવિશંકર રાવલનો પ્રખ્યાત? રાજા રવિ વર્માના ચિત્રો ક્યાં ક્યાં ચિત્રો ગણાવી શકાય તો ભાઈ ચિત્રો વિરાટનો દરબાર, ગંગા અવતરણ, ઉર્વશી, શકુંતલા, પોર્ટ્રેટ ઓફ લેડી વગેરે મુખ્ય હતા. કવિવર રવિન્દ્રનાથ ટાગોરે તેમના કયા મહાકાવ્ય માટે નોબેલ તો ભાઈ ગીતાંજલિ માટે નોબેલ આપવામાં આવ્યું હતું. ગુજરાતના નામાંકિત ચિત્રકારોના નામ: રવિશંકર રાવલ, રમેશભાઈ પંડ્યા. અવનીન્દ્રનાથ ટાગોર કઈ પદ્ધતિથી ચિત્રો દોર્યા હતા તો એ જાપાનીઝ વોશ પદ્ધતિથી. બરોબર, આગળ વધીએ. જોડકા જોડવાના છે તો પાલ શૈલીની અંદર કોણ આવશે તો ઈ બંગાળ, બિહાર, નેપાળી, તિબેટનો સુધીનો વિસ્તાર. જૈન શૈલી તેની અંદર ગુજરાત, રાજસ્થાન, માળવાનો પ્રદેશ. ત્યારબાદ રાજપૂત શૈલી. રાજપૂત શૈલીની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ રાજપૂત દ્વારાઓ.
બરોબર. મુગલ શૈલીની અંદર ભારતીય ઈરાની શૈલીનો સમન્વય, જ્યારે પાંચમું કાંગડા શૈલી, તો એની અંદર આવશે કુલુ, ગઢવાલ, ચંબા, મંડી જેવા કેન્દ્ર. લઘુ ચિત્રો ખનિજ રંગ ધરાવતા પથ્થરો ધરતીમાંથી મેળવાતા. આ પથ્થરોને ખાંડી દળી અને ભૂકી કરીને સપ્તાહો સુધી પાણીમાં ડુબાડી રાખતા. આ રીતે તૈયાર થયેલી બારીક લુગદીની બારીક સુતરાઉ કપડાથી ગાળી અને તેમાં પ્રાકૃતિક રંગો દ્વારા તૈયાર કરવામાં આવતા ચિત્રોને લઘુ ચિત્ર કહેવાય. અતિશય નાના કદને કારણે આ ચિત્રોને લઘુ થઈ. તેલ ચિત્રો, તેલ મિશ્રિત રંગો વડે ચિત્રો તૈયાર કરવાની કળાને તેલ ચિત્ર કહેવાય. તેલ ચિત્રની પ્રથા સૌ પ્રથમ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં 15મી સદીમાં બેલ્જિયમમાં વિકસી હતી. ખાસ યાદ રાખજો. નોબેલ પારિતોષિક સ્વીડિશ પારિતોષિક છે, જેની શરૂઆત 1895માં સ્વીડિશ રસાયણશાસ્ત્રી આલ્ફ્રેડ નોબલ ને દ્વારા કરવામાં આવી. વિશ્વમાં સૌ શ્રેષ્ઠ પ્રતિમા ધરાવતા અલગ અલગ ક્ષેત્રના નિષ્ણાંતો વ્યક્તિઓને નોબેલ પારિતોષિક પ્રદાન કરવામાં આવે છે. રવિશંકર રાવલે જે મુંબઈમાં જે સ્કૂલ ઓફ આર્ટ કલા શિક્ષણ મેળવી અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી, તેણે ગુજરાતને ચિત્રકલા ક્ષેત્રે નવી દિશા બનાવી. બોમ્બે આર્ટ ઓફ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં રવિશંકર રાવલે તેનું બિલ્વમંગલ ચિત્ર રજૂ કર્યું. એ ચિત્રને સુવર્ણ પદક પ્રાપ્ત થયો. શૈલીની ઢબ સપાટ રંગોમાં દોરેલું. બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર રવિશંકર રાવલ હતા. 1924માં તેને કુમાર નામનું માસિકનું પ્રારંભ કર્યો. કુમાર માસિકથી લોકોમાં કલાકારો અને તેમના ચિત્રોનો પરિચય થયો. રાજા રવિ વર્મા જન્મ 1848માં કેરળ રાજ્યના કિલીમુરુન ગામના રાજવી કુટુંબમાં થયો. રાજા રવિ વર્મા તરીકે જાણીતા તેમના સમયમાં ચિત્રકલાના ક્ષેત્રે પાશ્ચાત્ય કલાના વિશેષ અસર જોવા મળતી. રાજા રવિ વર્મા, રામાસ્વામી નાયડુ, થિયોડોર જેન્સન અને રાજવી કુટુંબમાંથી આવતા યુરોપિયન મહેમાનોના ચિત્રો પાસેથી ચિત્રકલાનું શિક્ષણ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. આગવી ચિત્રશૈલા વિકસાવી. તેના ચિત્રોમાં વાસ્તવદર્શી હતા. વ્યક્તિ ચિત્રો બનાવવામાં તેઓ પાવરધા હતા. તેમના ચિત્રોમાં ભાવને બદલે ટેકનિકનું સ્થાન વધારે મહત્વ હતું. પૌરાણિક ધર્મગ્રંથો, સંસ્કૃત સાહિત્યના અલેખિત પ્રસંગો અને પાત્રોને કેન્દ્રમાં રાખી અને રાજા રવિ વર્માએ તૈયાર કરેલ જે ચિત્રો ખૂબ પ્રશંસા પામ્યા. રવિન્દ્રનાથ ટાગોરનો જન્મ બંગાળમાં 1861માં થયો. રવિન્દ્રનાથને ગીતાંજલિ મહાકાવ્ય માટે નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું. તેઓ પ્રતિભાશાળી ચિત્રકારી. તેને શાંતિનિકેતન સાહિત્યનો સંગીત, નૃત્ય, ચિત્રકલાઓનું સંગમ તીર્થ બનાવ્યું. કવિવર રવિન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે, કારણ કે તેને ભારતીય પાશ્ચાત્ય કલા જેવી પરંપરાગત કલા શૈલીની અસરમાંથી મુક્ત રહી પોતાની આગવી ચિત્રશૈલી વિકસાવી. તેણે 2000 કરતાં વધારે ચિત્રોનું સર્જન કર્યું. એ ચિત્રોમાં રેખાઓમાં ગતિ, રંગોમાં તાજગી, નિરૂપણનું ભાવાત્મકતા જોવા મળે. રવિન્દ્રનાથના ચિત્રો શાંતિનિકેતનમાં, રવિન્દ્રનાથ ભવન અને દિલ્હી નેશનલ ગેલેરી ઓફ મોડર્નમાં સંગ્રહિત છે. અવનીન્દ્રનાથ ટાગોર, જેના વિશે તમે લખી શકો. નીચે આપેલા ચિત્રો જે તમને અહીંયા દર્શાવ્યા જોઈ શકો. આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા સોલ્યુશન સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.